આ બે તો જાય કાંટો મારીને આવ્યો. પાન ખાવું? હવે એમ હમણાં બંધ કરતી. સાનું શું છે સા? અહીંયા કરી દઉં છું ગુડું કરી દે. આય ના મજા આવી ભાઈ બંધ સા પીવાની મજા અલગ હોય. હાલો ગુડ ઇવનિંગ, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. પહેલા તો બધાને દિલથી સોરી, કેમ કે મેં સાડા છે સાંજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. એનું રીઝન એક જ છે કે હમણાંથી મને નકરી અંદરથી આળસ જ આવે છે. આળસ ભરાઈ ગઈ છે શરીરમાં. કોણ જાણે શું થાય છે. રાતે જગાતું નથી, એડિટ થતું નથી, સવારે વહેલું ઉઠાતું નથી. રાતે કદાચ હું 12:30 જેવું થાય ને તમને નીંદર આવવા જ મળે. પછી હું સુઈ જાય ને સવારે ઉઠું કેટલા વાગે ખબર? આમ નીંદર તો ઉગડી ગઈ 7 વાગ્યામાં, ઉઠી તો જો હોય પણ પછી કામ ને આ તે બધાના લીધે 11:30 12 નવરો થાવ, આળા કરતો હું કામ કરતો હોય એમાં છે ને બધું લેટ થઈ જાય. 11:30 12 ફ્રી થાવ ને એવું બધું થાય. એમાં વ્લોગ કઈ હરખો શૂટ થતો નથી. હવે આળા કાઢવી જ હોય મારે. લોકેશન અત્યારે મસ્ત મજાનું છે ઇવનિંગ નું. તમે ખાલી જોવો કેવો વ્યૂ આવે છે ને વાડીનો પાછળ. અહીંયા કઈક વાવેલું હોય કેવું સારું લાગે. આજ બધું ફળ છે હો, ઘાસ છે, ઘાસ. પ્લોટિંગ પડ્યા હતા બટ નો ડાઉટ નું થયું કઈ ખબર નહીં. પ્લોટિંગ પડ્યા પણ તે પછી વેચાણા જ નથી. આપણને કઈ ખબર નથી આનું રીઝન શું છે. પ્લોટિંગ પડેલા આમનામ છે, કઈ વેચાણું છે નહીં. અને ઓલી બાજુ ખેતી કરે પણ આ બાજુ નથી. અત્યારે ફોન આવ્યો જસરોડ થી કે કેદુ નો બેહવા નથી આવતો. તો બેહવા આવીને કાલે ભેગા થયા પણ 5-10 મિનિટ ભેગા થયા પછી નીકળી ગયો તો હું ઘરે. આજ બેહવા જવાનો પ્લાન છે, જોઈએ. ઘરેથી આવી ગયા ને મને ફોન આવ્યો શુભમભાઈ નો. કે મારી હારે કે કોમ્પ્યુટર નું નક્કી કરવા દઉં તમારે. ઈ ભાઈ ની હારે પેલા જવાનું છે પ્લાઝમામાં જવું ને. હા પ્લાઝમા. તો પ્લાઝમામાં ધક્કો છે ને પછી આપણે જવાનું બીજે જે કામ છે એ બતાવવા. કાનમાં બંબુડા સડાવીને હું જાઉં છું જસરોડે. બધું કામ શુભમ નું પતી ગયું, એની હારે હતો અત્યાર લગી. હવે જાઉં છું જસરોડે પાન ખાવા. કેટલા દિવસથી નથી ખાધું. આ બે તો જાય કાંટો મારીને આવ્યો. એ ક્યાં જતા? હા આમ આટો મારવા ગયો ને ગેટ બાજુ. બરાબર. પાન ખાવું? આપણે ખાઈ આવીએ આફ્ટર લોંગ ટાઈમ. હવે એમ હમણાં બંધ કરતી. નીકળી ગયા છીએ પાછા ઘર બધું જવા માટે. અને આ ટ્રાફિક કેમ આટલું બધું કઈ ખબર નથી પડતી. ખુલ્લાવાસીઓ શા મેળનું છે કોમેન્ટ કરો. જેસર રોડે થી ઘરે આવી ગયા આપણે. અને હવે આપણે છે મંગળવાર આજ તો હવે જમવાનું કઈ છે ને ફરાળ કરવાનું છે. શા મેળનું છે? દૂધ પીને હોઈ જવાનું. હા મમ્મી શા મેળનું છે? ખાઈ લો. દૂધ શાક. કેમ આમ કે દૂધી શાક? બે આમ હુતા, એક આમ હુતા, એક અહીંયા બેઠી મમ્મી. આ બેન અહીંયા બેઠા ને હું અહીંયા બેઠો. અલગ અલગ બધા બેઠા. બબે ની ટુકડી છે પણ આ અને આ ઈ બે એકલ હુડા છે એટલે એકલા કા મમ્મી? આખો દી ફોન માં પડી રહ્યા. આ ફોન ની દુનિયા. શું ખાધું તમે? હા બપોર નું હમણાં કેમ હાલે છે એ કઈ નથી સમજાતું. કાલે બપોર નું શાક હતું મેં જોઈ લીધું. હું એમ કઉ બપોર નું કેમ હાલે હમણાં? બપોર નું શાક નથી ખાધું, અત્યાર નું ખાધું. પૂછી લે. દૂધી નું શાક આપણે કીધું ને બપોર નું શાક એમ બોલ્યા ને. બપોર નું મજા નથી. બપોરે ટીકડી દવા લીધી. આમ જો પગમાં સાંભળ્યું ઉખડવા માંડી. મમ્મી આમ જોતો આ બધા તો જમવા બેસી ગયા છે. આપણે સેવડો ખાવો. ચીઝ બનાવવા વાર કેટલી લાગશે એમ કહું? મને જિંદગી કંટાળો નો આવે. બપોર સાંજે જ આવતું હતું. એટલે ઈ તો ઘરે બેઠા મને કામ છે આ તો ઈ જ હું કહું છું. તમને કામ સીધો તો ન આવે. તમે કહો છે એમ. ભૂલી જાવ પછી. પર્સનલ નહીં લેવાના. મારા પર્સનલ હોય જ નહીં. ના એવા મારે કામ હોય જ નહીં. મમ્મી તરત પર્સનલ હોય ગઈ કે કાલ તો આવતો હતો. આપણે ધાંગધ્રા જવું હોય તો હા તો ઈ કે 5,000 જોઈ, 3,000 જોઈ, 4,000 એમ કરીને આપણે કેન્સલ કર્યો તો બીજા માણસ કોડ જાય કેતો. આપણે કેન્સલ કરી નાખ્યો તો બધા એમ જ વિચારે કે 5 એટલે જાવું એટલે 5 જોતા હોય 50 જોતા હોય. હું ગમે ત્યાંથી ઉછીના કરીને લઈ આવું. મારે બસ થઈ ગયા પપ્પા તો. આ તો બધા ઈ જ વિચારે ન જાવ. એટલે કોણ જાય ભાડે કયો જોઈ? આ તારે જાવું ધાંગધ્રા કોને તો તને લઈ જાવ. રેડી
ખોટી બોલ માં તું એકલી તારે જવું જ આપણે બે જાય તું તારે એ બધા એમ જ સમજે ને કે આ રાનનું ભાગ આપણે નથી જતા માણા કેમ જાય ભાઈ વિચારો તો આપણે આખી જિંદગી એમ જ કરતા રહે મંદી છે મંદી છે મંદી છે નથી. જેના ખીચામાં ભપકાદાર હોય ને એનું તો આમ દોડે ક્યાંય ખીચાઓના ભપકાદારો છે જો મારા ભપકાદાર 1 2 3 4 4 ખીચા છે હે અંદરથી કાઢતો મસ્તી નહીં કરવાની અત્યારે સમાન સમય જમવા સમયની મસ્તીની વાત જ ને કાઢતો ડટા કાઢતો ખિસ્સા ફપતા હતા પછી. ડટ્ટો એ ઓલો બ્લૂટૂથ નો ડટ્ટો દે એટલે નાખીને કાઢું ગુડું હું ખિસ્સા ખાલી બતાવું મારામ નથી. આ દીપકા નાખી પૈસા આપતા તો બધે જાતો. બેંક બેલેન્સ દેખાડો તો મમ્મી ની બેંક બેલેન્સ આવી છે સામે ઓલા બેન બેટા ને ઈ બહુ આવી છે જો ઓલા બેન ઈ દુબઈ ની ટ્રીપ કરાવી હતી એટલી આવી છે એની બેંક બેલેન્સ હું કોઈ દી કહું જ નહીં મારા આગળ પૈસા નથી સિયલ. ઘણા છે મારા. સિયલ હે હમણાં જો 10,000 નો ડટલો કાઢું એ ખીસું ન હોય ને મમ્મી ઓલી કે ખીસું નથી ખીસું ન હોય ને એની પાસે હોય પૈસા કેમ ખિસ્સામાં ન રાખે ઈ બાકી હમણાં ફોન કરું એટલે મારા પૈસા જોતા હોય એમાં. તો ઈ વાત છે તો હું કામ બોલવું જોઈએ કે ખાલી છે બેન બેન ખિસ્સામાં નથી મારી પાસે બેલેન્સ છે જ નહીં. મને હું ખાલી 5-2 દી પૂરતા લાવું ને ચિપ્સ બનાવે છે પપ્પા કે નથી બનાવતા અર્ટિગા પાસે છોકરાઓ છે ને કઈ છે 2 દી પેલા સાયકલ કઈ હતી ને તો લીટો પડી ગયો જોઈએ આપણે બહાર કોઈ છે નહીં ને કોઈ નથી શેતાની હું બહાર આવ્યો નહીં ભેગા વી આવી ગયા આવું જ થાય છે એક્ટિવામાં બે સ્ક્રેચ પાડી દીધા સાઈડમાં અર્ટિગામાં એવું કર્યું છે આ છોકરાઓ માથે લીધું છે કોઈ નતું અત્યારે તો વૈયા ગયા હું બહાર ગયો નહીં ભેગા જો ગાઈસ કાળું ભા આવી ગયા દેખાય ખાલી આંચું જ દેખાય હો. રોટલી દઈ જોઈ કે મસ્તી જ નહીં ખાવા સમય કે હું આવી જ જાઉં આ તો રોટલી આવે રોટલી ટાઈમ થાય ને એટલે ડેલા પાસે ઉભો રહી જાય કે અંદર વહી આવે અત્યારે ઉભો રહી ગયો અંદર વહી આવ્યો ફાઇનલી ચિપ્સ બની ગઈ છે પપ્પાએ બનાવી થેન્ક યુ બાપુજી ચિપ્સ બની ગઈ છે આપડી અને આયરે સોસ લઈ લીધો છે ચેક આઉટ કેવી બની છે જરાક ટેસ્ટ કરો ગુડુબેન તું તો કરે લઈ લો એક જ ઈ પતલી એવી સોય લીધી લઈ લે ને થોડીક લ્યો દવા લીધી પછી લઈ લો શાક તો ખરા દવા હે ની દવા હોમિયોપેથિક ની દવા છે ઈ છે ને તીખી નથી લાગતી. તીખી લાગે છે સાવી લઈ લો તીખી નથી કાંઈ એટલી બધી લઈ લો ની ભાઈ જમી કારવી લીધું છે ને આપણે હવે જઈ ચા પીવા એમ કહું એસિડિટી ઉપડે છે ચા નો પીવાય ચા તો પીવે ચા નું છે બા ચા વાળીને સા ચા તો પી ગઈ હમણાં. તમે બોલો તેથી બોલ્યા હતી કે ચા નું શું છે ચા એ સા ખેર ચડ્યા ખબર છે ને ઉપર? હા તો ખોટા ખોટા સુતા રહે હેરાન ખાસ લઈને રખડે. હેરાન ક્યાં થાવ રખડવા જાવ ચા પીવા જાવ ચા પીને વહી આવે મમ્મીએ ટાઈમ દીધો કેટલા વાગ્યાને કીધું તને અહીંયા કરી દઉં ચા ગુડું કરી દે એક આય ના મજા આવી ભાઈ બંધ આરે ચા પીવાની મજા અલગ હોય હું જરીક સમજાવો યાર કોમેન્ટ કરીને તમે આ તો હાડા દય આવી તો દય છા છે ચા પી લ્યો. કોમેન્ટ પછી તમે કોઈ કરતા નથી કોમેન્ટ કરશો ખાસ ઈ મમ્મીને હું વચાવી કોમેન્ટ તમ તાર કરો એક્ટિવાને લઈને આવી ગયો છું વિમલ ના ઘરે અને લેવાન જાય છે અમે પછી ચા પીવા એક્ટિવાને પાર્ક કરી રવેજી આવી ગયા છે ચા પીવા આવ્યા હતા એક્ટિવાને લઈને આવી ગયા છીએ રાજવીરભાઈ ને ઉતારવા હારું હાલો જય માતાજી દરબાર આશા પાતળું ધ્યાન રાખતા રહીજો હેનું હોય ને હેનું તો વાંધો નહીં હાલો હવે અમે નીકળીએ કૂતો ઓછો કરીએ પછી હા કૂતો ઓછો કરીએ ફૂલ કરાવી નાખશું માતાજી દયા દ્વારકા વાળાની આપણે શું વાંધો છે ઠાકર કરી ઠીક હો કમાઈને બધું આમાં જ નાખું છું રળીને હા માસ જાય માથે નાખો હજી થોડીક પેટી હું આગળ આવે પેટી આગળ આવે હું હવે નીકળીએ નહીતર પેટી મારી ઉઠી જાય જો 11 થવા આવે 10:30 નું કીધું જ ઘરે થી આજે ઉઠાડી જ દે આગળ ઘરે થઈને કકડા સાંભળવાનો છે કેમ 10:30 નું કીધું તું કે 11 છે એમ જ કહે કેવાય એમ કે એક શેરી ભૂલાઈ ગઈ હતી એક્ટિવાને પાર્ક કરી દીધી અને આપણે આવી ગયા છીએ ઘરે અને મમ્મી તો શું કે હોઈ ગયા છે વાંધો કાંઈ નથી એટલે વાંધો નહીં આવે આપણે હોઈ જઈએ વેલા જો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન નાખજો હું તમને મળ્યો એક આવા નવા વ્લોગમાં ત્યાંથી તમને બધાને બાય બાય Love and obsession, caught in the wreckage. Let me be. You are a prison. Why won't you listen? In the deep end,
headed there.